Good noon to everyone. Today discuss about MEBC and industrial stoichiometry. Unit number 6 energy balance and diploma BE third semester માં unit number 5 energy balance. ટોપિક છે આજનો રિલેશનશિપ બિટવીન CP and CV. એના પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું હીટ કેપેસિટી અને સેન્સિબલ હીટના ફંડામેન્ટલ્સ જોયા હતા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સ્ટાર્ટ કરીએ. રિલેશનશિપ બિટવીન CP and CV. ओके तो स्टार्ट करिए. द आइडियल गैस इक्वेशंस फॉर n इज इक्वल टू 1 मोल इज PV इज इक्वल टू nRT. n इज 1 मोल है એટલે એને આપણે કન્સિડર કરતા નથી. શું થશે? સિમ્પલી PV ઇઝ ઇક્વલ ટુ nRT. હવે એનની વેલ્યુ કેટલી છે? n બરાબર 1. તો શું આવશે? PV is equal to RT. Now dq is equal to CP dt. How? અગાઉની ક્વેશ્ચન જોઈ લો તમે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા હતા સ્પેસિફિક હીટ માટે. ધીસ વન dq is equal to CP into dt. એના પરથી આપણે ડિરાઈવ કરવાનું છે. ओके नाउ dq इज इक्वल टू CP dt है. तो dq इज इक्वल टू du प्लस pdv. जो अबवનું વેલ્યુઝ જે આપણે અહીંયાથી ક્યાંથી લેવા, જો dq ઇઝ ઇક્વલ ટુ CP dt આવ્યો આ ટર્મ માટે, અને dq ઇઝ ઇક્વલ ટુ ધીસ ટર્મ અહીંયાથી આવ્યા. ઓકે, હવે સિમ્પલી ડેરિવેશન ટર્મ CP ઇઝ ઇક્વલ ટુ del u બાય del t ઇન્ટુ p પ્લસ p del v બાય del t इंटू पी. तो dq इज इक्वल टू CP dt है अपनी पास. CP इज इक्वल टू dt. dt ने शू करशो आप वेल्यू पुट कर दीधुं त्याथी. ओके, CP ની વેલ્યુ છે ને આપણે dq બાય dt. CP इज इक्वल टू dq बाय dt અને CB इज इक्वल टू du बाय dt. ओके, तो આગળ વધીએ. સિમ્પલી ફર્સ્ટ PV इज इक्वल टू nRT. n इज इक्वल टू 1 टर्म है અને dq इज इक्वल टू CP dt જે અબવના સ્પેસિફિક હીટના ઇક્વેશન્સમાં આવ્યું છે. dq इज इक्वल टू du प्लस pdv છે આપણી પાસે. હવે CP ની વેલ્યુ ક્યાંથી આવી? ઇઝ વોટ ધ ઇક્વેશન્સ? dq इज इक्वल टू du प्लस pdv. હવે del u બાય del t કરીશું આપણે. dq ની વેલ્યુ જુઓ, CP ઇન્ટુ dt છે. dt ને આપણે નીચે મલ્ટીપ્લાય કરીશું. જો આ વેલ્યુ ક્યાંથી આવી? આપણે dq ની વેલ્યુ અહીંયાથી આવી છે. dq ઇઝ ઇક્વલ ટુ શું છે? CP ઇન્ટુ dt. તો CP ને dq ને આપણે નીચે સફિક્સમાં લઈ જઈશું. ડેરિવેશન ટર્મમાં આવશે એટલે del u બાય del t p પ્લસ p del v બાય del t p. હવે CV ઇઝ ઇક્વલ ટુ du બાય dt ક્યાંથી આવ્યું? CV ઇઝ ઇક્વલ ટુ મોલર હીટ કેપેસિટી. જુઓ CV ની વેલ્યુ અહીંયાથી આવે છે. આ રહ્યો ઇક્વેશન્સ. dq ઇઝ ઇક્વલ ટુ du ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ dt. બરાબર. તો CV ઇઝ ઇક્વલ ટુ du બાય dt એટ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ પર આવશે. તો CV ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થશે શું આપણી? del u બાય del t ઇઝ ઇક્વલ ટુ CV. રાઇટ ડાઉન ધીસ ઓલ ઇક્વેશન. CV is equal to del u by del t into V. For an ideal gas interval, energy is independent of volume of or pressure તરીકે. તો del u by del t into P is equal to del u by del t into V. બંને ઇક્વલ ટુમાં લઈ લીધું છે આપણે. શું કર્યું? સિમ્પલી બંનેને ઇક્વલ ટુમાં લીધું. આવ્યું જો ફોર એન આઈડિયલ ગેસ ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વોલ્યુમ ઓર પ્રેશર. del u by del t into P is equal to del u by del t into V. ઓકે, સિમ્પલ. તો ઇક્વેશન 6.24ના બેઝિસ પર જોઈએ આપણે. CP ઇઝ ઇક્વલ ટુ CV 6.24 ને, તો વેલ્યુ પુટ કરી દઈએ ને CV ની વેલ્યુ. જો આ CV ની વેલ્યુ આપણે ક્યાં પુટ કરવાની છે? અહીંયા. બરાબર. તો શું થશે?
Cp is equal to Cv plus P del V by del T into P. Okay, the ideal gas equation n is equal to 1 છે તો PV is equal to nRT, PV is equal to RT આવશે. The partial differentiation of the above equation with respect to the T at constant pressure yield, તો P del V by del T into P is equal to R, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. તો શું આવશે આપણે ઇક્વેશન્સ? CP આ વેલ્યુ આપણે ક્યાં પુટ કરવાની છે? અહીંયા. તો CP is equal to CV plus R, CP minus CV is equal to R. ઓકે, ડિરાઇવ થઈ ગયું. CP minus CV is equal to R. This is the most important equations. This is the relationship between CP અને CV નું. જોઈ લો ફરી એકવાર, ઇમ્પોર્ટન્સ છે. સિમ્પલી આઈડિયલ ગેસ ઇક્વેશન યુઝ કરું છે. PV is equal to nRT, n ની વેલ્યુ 1 છે તો PV is equal to RT આવશે. અબોવ ઇક્વેશન્સના બેઝિસ પર જોઈએ તો DQ is equal to CP into DT અને DQ is equal to DU plus P dV. પછી એનું ડેરિવેશન કર્યું છે, જોઈ લો એકવાર ખાસ. Now the put these values Cu is equal to del U by del T into V for an ideal gas internal energy independent for volume or pressure તરીકે છે. del U by del T into P is equal to del U by del T into V. For equation 6.24 becomes Cp is equal to Cv plus P del V by del T into P. The ideal gas equation for n is equal to 1 is the PV is equal to RT. A partial differentiation of the above equations with respect to the T, the at constant P is the yield in the basis per, the P del V by del T into P is equal to R. The combining equation 6.27 and 6.28 we get the Cp is equal to Cv plus R. The Cp minus Cv is equal to R આવશે. Okay, this is the final equations. most important યાદ રાખજો, વારંવાર પૂછાય છે જીટીયુમાં 4 માર્ક્સ માટે. Now the second term, heat capacity of gaseous at constant pressure અને empirical equations for heat capacities જોઈશું આપણે. હવે heat capacity માટેનું ઇક્વેશન્સ છે આપણી પાસે. heat capacity of gaseous at a constant pressure માટે, the heat capacity at a constant pressure is given by this equation. Which equations? dq is equal to Cp into dt. Okay, so integrating the above equations between the two temperature T1 and T2. બે ટેમ્પરેચર કયા કયા છે? T1 અને T2. તો Q is equal to T1 integrate to T2 multi in a Cp into dt આવશે. Okay, the empirical equations for heat capacities. Okay, empirical equations for heat capacities. The heat capacities are the function or of temperature and are frequently expressed is a polynomial from over a temperature range 298 Kelvin to 1500 Kelvin. Okay, empirical equations of heat capacities માટે જોઈએ તો heat capacities are function of a temperature and are frequently expressed in a polynomial from over a temperature range 298 Kelvin to 1500 Kelvin. For ideal gas, Cp at 101.325 kilopascal is denoted by the symbol Cp and may be given by these equations. Cp
ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ ડીટી ક્યુબ. આ ઇક્વેશન્સ ખાસ કામ લાગશે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. બરાબર, યાદ રાખજો. સીપી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ ડીટી ક્યુબ, વેર ટી ઇઝ અ કેલ્વિન એન્ડ એ બી સી એન્ડ ડી આર ધ કોન્સ્ટન્ટ ટર્મ, જે વેલ્યુ આવશે. And the values of this constant for component under consideration are given in appendix. Okay, the equation 6.32 becomes these equations. So q is equal to t1 up to t2 a plus bt plus ct square plus dt cube up to dt for n moles. तो q is equal to n up to t1 to t2 a plus bt plus ct square plus dt cube up to dt. तो n is equal to n bracket a t2 minus t1 plus b by 2 t2 square minus t1 square plus c by 3 t2 square minus t1 cube plus d by 4 multiply t2 raised to 4 minus t1 raised to 4. This is the most important equations for solving this example. યાદ રાખજો. તો એન ટર્મ માટે કઈ લીધું છું? આઈડિયા ટર્મ. આ બંને ઇક્વેશન રાઇટ ડાઉન કરી લો. એમ્પિરિકલ ઇક્વેશન ફોર અ હીટ કેપેસિટીઝ. ખાસ જોઈ લો એકવાર, મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. પછી આપણે રિવિઝન કરી લઈએ. આ બે થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, બાકીની વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, મીન મોડલ હીટ કેપેસિટીઝ ગેસીસ માટે. પછી આના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે these ઇક્વેશન્સના બેઝિસ પર. અગેન રિપીટેડ, એમ્પિરિકલ ઇક્વેશન્સ ફોર હીટ કેપેસિટીઝ માટેનું છે. The heat capacities are a function of temperature and are frequently expressed in a polynomial from over a temperature range of 298 Kelvin up to 1500 Kelvin. For ideal gases, Cp at 101.325 kilopascal is denoted by the symbol Cp and may be given by the Cp is equal to a plus bt plus ct square plus dt cube. So it's where is the t is Kelvin કેમ આવશે? a b c and d are the constant term છે, and the values of this constant for a component under the consideration part are given in approaches 2. For equations this one, q is equal to t1 to t2 in bracket a plus bt plus ct square plus dt raised to cube up to dt. હવે n મોલ્સ પર લઈએ આપણે, બરાબર. તો q is equal to n integration term t1 to t2 આવશે, a plus bt plus ct square plus dt cube up to dt સુધી આવશે. n એને બ્રેકેટમાં લઈશું આપણે a, એને બહાર લઈ લો, ઇન્ટિગ્રેશનમાં t2 માઇનસ t1 આવશે પ્લસ b બાય 2 t2 સ્ક્વેર પ્લસ t1 ક્યુબ સ્ક્વેર આવશે પ્લસ c બાય 3 એનો ક્યુબ આવશે t2 ક્યુબ માઇનસ t1 ક્યુબ પ્લસ d બાય 4 t2 રેસ ટુ 4 માઇનસ t1 રેસ ટુ 4. સિમ્પલી, બરાબર. હવે આ એક થિયરી જોઈએ રિવિઝન માટે, ખાસ ઇમ્પોર્ટન્સ છે રિલેશનશિપ બિટવીન સીપી અને સીવી માટે. ધ આઈડિયલ ગેસ ઇક્વેશન ફોર n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ, બરાબર. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડીટી. પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી છે, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડીટી છે. તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ પીડીવી. The ideal gas equation for n is equal to 1 mole is PV is equal to RT, dq is equal to Cp into dt. So dq is equal to du into du plus pdv. So Cp is equal to du by del t into p plus pdv by dt suffix માં p આવશે. તો બધી વેલ્યુ છે આપણી પાસે cv ની du by dt એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે છે.
સીપીની વેલ્યુ છે ડેલ યુ બાય ડેલ ટી, જે વી માટે છે. નાવ તો બંનેને ઇક્વલ ટર્મમાં લઈ આવો આપણે. ફોર એન આઈડિયલ ગેસ ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વોલ્યુમ ઓફ પ્રેશર, ડેલ યુ બાય ડેલ ટી સફિક્સમાં પી ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ વી. ઇક્વેશન 6.24 becomes Cp is equal to Cv plus P del V by del T into P. N is equal to 1 છે આઈડિયલ ગેસ લોમાં, તો PV is equal to nRT ની જગ્યા પર આવશે RT આવશે. તો એને આપણે રિસ્પેક્ટિવલી P વડે કોન્સ્ટન્ટ કરીશું ડિફરન્શિએટ, તો P del V by del T સફિક્સમાં P is equal to R. તો કમ્બાઇનિંગ ઇક્વેશન 6.27 અને 28, તો Cp is equal to Cv plus R. તો ફાઇનલી this equation Cp minus Cv is equal to R. Thank you so much.